अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવવાના છીએ રવા ઢોકળા। જોઈ શકો છો મસ્ત મજાના રવા ઢોકળા। એના માટે આપણે સૂજી રવો લઈ લીધો છે, એક વાટકી દહીં લીધું છે અને ખાંડ અને મીઠું બધું લઈ લીધું છે। રવાના અંદરમાં રાખશું ખાંડ અને મીઠું ને એક વાટકી દહીંને આપણે મિક્સ કરી લઈએ। મિક્સ કરી અને દહીંને રાખી દઈશું રવાની અંદરમાં। નાને બધા એને મિક્સ કરશું। જોઈ શકો છો અહીંયા આપણે થોડુંક પાણી રાખશું, બધા એને મિક્સ કરશું। હજી થોડુંક પાણી ઘટ્યું એટલે પાછું થોડુંક રાખશું। મિક્સ કરી અને ઢાંકી અને 15 મિનિટ મૂકી દઈશું। અને જોઈ શકો છો આપણી 15 થી 20 મિનિટ થઈ ગઈ છે ને આપણું બેટર એકદમ ઘાટું થઈ ગયું છે। અહીંયા આપણે રાખશું બેકિંગ સોડા રાખી દીધી છે અને આપણું બેટર ઘાટું થઈ ગયું છે એટલે આપણે પાછું અહીંયા થોડુંક પાણી રાખશું અને બધું મિક્સ કરશું। જોઈ શકો છો આવું આપણું બેટર હોવું જોઈએ। અહીંયા આપણે એક ડીશ લીધી છે, ઊંડી ડીશ લીધી છે, એની ઉપર તેલ લગાડશું આપણે અને આ બેટર બધું આપણે એમાં ઠલાવી દઈશું। જોઈ શકો છો આપણે બધું બેટર રાખી દીધું છે એની અંદરમાં। આની ઉપર રાખશું હવે આપણે મરી પાવડર અને મરચાં પાવડર। જોઈ શકો છો મરચાં પાવડર આપણે છાંટી દીધું છે, મરી અને મરચાં પાવડર બે। અહીંયા આપણે હવે એક તપેલામાં પાણી ગરમ કરવા રાખ્યું છે, 2 ગ્લાસ જેટલું પાણી છે અને નીચે કાઠું રાખ્યું છે તપેલાની અંદરમાં। આની અંદરમાં આપણે સ્ટીમ કરવાની છે આપણી ઢોકળીને, એટલે અહીંયા આપણે આ ડીશ મૂકી દઈશું, ધીરેથી મૂકી દઈશું અને આને ઢાંકી અને 10 મિનિટ થવા દઈશું। રવાના ઢોકળા કેને પસંદ છે? જોઈ શકો છો આપણે 10 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે એને ચેક કર્યું એટલે આપણું થઈ ગયું છે। તોય હજી આપણે એને 5 મિનિટ જેવું થવા દઈશું। 5 મિનિટ બાદ આપણે એને ચેક કરી અને આપણે કાઢી લીધું છે અને ઠરી અને એટલે આપણે એને ચેકા પાડી લઈએ। જોઈ શકો છો રવાના ઢોકળા આપણા તૈયાર છે। આવી જ રીતના પણ તમે ચટણી સાથે ખાઈ શકો છો। અહીંયા આપણે એક વઘાર તૈયાર કરશું। જોઈ શકો છો સરસ મજાની જારી પડી છે, સ્પંજી આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે। લીલી ચટણી સાથે આપણે એને ખાઈ શકીએ। પણ અહીંયા આપણે એક વઘાર તૈયાર કરશું। આપણે તેલ અને લીમડો ગરમ કરશું પહેલાં। અહીંયા આપણે રાખશું જીરું થાય એટલે અહીંયા રાખશું આપણે લીલા મરચાંની કટકી। જોઈ શકો છો લીલા મરચાંની કટકી આપણે રાખી દીધી છે। બધું ચટકે એટલે આપણે આ ઢોકળાના માથે વઘાર રાખી દેવાનો છે, એકદમ થવા દેવાનો છે પહેલાં તો વઘારને। હવે આ વઘારને આપણે ઢોકળાના માથે છાંટી દેશું। જોઈ શકો છો આપણે ઢોકળાના માથે છાંટી દીધું છે અને તૈયાર છે આપણા રવા ઢોકળા। સફેદ વ્હાઈટ ઢોકળા તૈયાર થઈ ગયા છે। જરૂરથી બનાવજો, મસ્ત મજાના નાસ્તામાં મસ્ત મજા આવે એવા ઢોકળા તૈયાર છે। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। દુઆમાં યાદ। ખુદા હાફિઝ।